નમસ્કાર દર્શક મિત્રો, બોટાદની અંદર હળદળમાં મહાપંચાયતનું આયોજન થયું. તે વખતે જે પોલીસ વચ્ચે અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું, ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ દ્વારા હળદળ ગામની અંદર ઘરની અંદર પ્રવેશી અને પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો, ખેડૂતોને મારવામાં આવ્યા. તેના ઘેરા પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. જેમાં અમુક પાર્ટીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું અને આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ ખેડૂતોની માંગને લઈને આ મહાપંચાયત હતી. તો દર્શક મિત્રો, હાલમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણેય પક્ષને એક બાજુ મૂકી દો તો ખેડૂતોની માંગ શું વ્યાજબી ન હતી અને ખેડૂતો ઉપર જે દમન ગુજારવામાં આવ્યો છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, તે કેટલા અંશે વ્યાજબી છે તે પણ આપ સોશિયલ મીડિયાની અંદર વિડીયો નિહાળતા હશો. ઘણા બધા વિડીયો એવા આવી રહ્યા છે કે પોલીસ દ્વારા ઘરની અંદર ઘૂસી અને લોકોને, યુવાનોને, વડીલોને મારવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હાલમાં પોતાની કામગીરી છે તેનાથી લોકો નારાજ ચાલી રહ્યા છે, તે સ્વીકારી નથી રહી. અને ગોપાલ ઇટાલિયાએ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એવું જણાવ્યું હતું કે જે પણ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તેમના માટે આમ આદમી પાર્ટી કેસ લડશે અને તમામ પ્રકારની જવાબદારી આમ આદમી પાર્ટી સ્વીકારી રહી છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ખેડૂતોને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરશે એવું આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ જણાવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.